હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તમને લોકોને એમ થતું હશે કે હમણાં વિડીયો નથી આવતા, પણ એમાં એવું છે કે વિડીયો અપલોડ કરવાવાળા ભાઈ છે ને એ મોડું કરે છે. હું તો રોજે રોજ જ ઉતારું છું, પણ વિડીયો અમારા ભાઈ અપલોડ કરે છે એટલે એને મોડું થાય છે, એટલે ટાઈમે વિડીયો આવતા નથી. પણ તમે લોકો જોવાનું મૂકશો નહીં, જરૂર જોશો. અને સવારમાં જોવો, આપણે ભાખરી બની રહી છે મસ્ત મજાની. ચા અને ભાખરી, ચાલો નાસ્તો કરવા બધા. જુઓ, તો ભાખરી બની રહી છે, તો ચાલો બધા જમવા, સવારનો નાસ્તો કરવા કન્ટિન્યુ કરીએ. હા, તો ગાઈસ આપણે કરીએ કાનાજીના દર્શન. જુઓ અમારો કાનોડો કેવો લાગે છે. અને હા, કાલથી તો નવરાત્રિ ચાલુ થઈ જશે. આજે અમાસ, છેલ્લું શ્રાદ્ધ. આજે સર્વે પિતૃનું આપણે શ્રાદ્ધનું જે જમવાનું બનાવશો એ વાઈસ નાખશો. તો કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ, ચાલો જમવા. જો આ છે આપણી ખીર, અહીંયા છે ગુવારનું શાક, અહીંયા છે રોટલી, પછી મરચાં તળેલા છે, આદુ હળદર અને છાશ. આજે છેલ્લું શ્રાદ્ધ અમાસનું, એટલે જે કોઈ સર્વે પિતૃનું આવી છે. તો ચાલો બધા જમવા કન્ટિન્યુ કરીએ. હા, તો ગાઈસ તમે જોઈ શકો છો, જે કુર્તી આપણે કટિંગ કરી હતી સવારે, અને સ્ટિચિંગ થઈ ગઈ છે. જો અસ્તરવાળી છે. તો ગાઈસ, આજના બ્લોગ અહીંયા જઈને આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જરૂર ને જરૂર. બાય. તો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ રશ્મિબેનને ત્યાં સત્સંગમાં. તો તમને બધાને પણ સત્સંગના જરૂર દર્શન કરાવશું અને સત્સંગ સંભળાવશું. તો કન્ટિન્યુ કરીએ. હા, તો ગાઈસ, જો આજ સાંજે આપણે સત્સંગમાં ગયા હતા. સત્સંગમાંથી આવીને રસોઈ બનાવી અને જમી કાઢીને ફ્રી થયા. તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. નેક્સ્ટ બ્લોગમાં. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો અને બધાને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો. જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ બધા જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ પણ જરૂર કરજો. તો બાય બાય અને જય શ્રી કૃષ્ણ.
કેમ છો બધા મજામાં? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ભાઈ આજથી તો નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, તો તમને બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. અને હવે તો ઘરે ઘરે માતાજીના ગરબા ગવાશે અને શેરીએ ગલીએ બધાય રાસ ગરબાનું આયોજન હશે, તો આપણે જાશું ગરબા જોવા લેવા. તો ચાલો પહેલાં કરીએ ઠાકોરજીના દર્શન. આજથી જેમ નવરાત્રિ ચાલુ થાય ને એમ નવવિલાસ પણ કહેવાય આપણે પુષ્ટિ માર્ગમાં, એટલે નવવિલાસ પણ ચાલુ થાય. તો બધાને નવવિલાસની પણ ખૂબ ખૂબ વધાઈ, નવરાત્રિની પણ શુભકામના. કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈસ, આપણે અત્યારે ગરબામાં દીવા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગરબાને બધું આપણે અહીંયા સરસ મજાનું ગોઠવી દીધું છે. તો ચાલો કરીએ ગરબાના દર્શન અને આરતી કરશું, વિશ્વંભરી સ્તુતિ બોલશું. તો ચાલો કરીએ ગરબાના દર્શન. હા તો ગાઈસ, આપણા ગરબાને અહીંયા આપણે રાખી દીધા છે. જો બે ગરબાને પધરાવી દીધા છે. એક ઓફિસનો છે અને એક ઘરનો છે. અમારે નીચે એક ગરબો લાતીમાં લઈ છીએ, એટલે અત્યારે બે દીવાબત્તી કરીને પછી એક લાતીમાં પધરાવી દેશો અને એક ઘરે રાખશું. એટલે બે ગરબા અત્યારે સાથે કર્યા છે. જો તો ચાલો આપણે આરતી કરશું અને વિશ્વંભરી સ્તુતિ પણ ગાશું. તો કન્ટિન્યુ કરીએ.